હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એક્સરસાઇઝમાં ડુ એઝ ડાયરેક્ટેડ જોઈશું. અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ એવું આપેલું છે કે વી મેક અવર કન્ટ્રી બેસ્ટ ચેન્જ ઇન્ટુ નેગેટિવ. વી મેક અવર કન્ટ્રી બેસ્ટ. તો અહીંયા મેક આપેલું છે એટલે આ વાક્ય સાદા વર્તમાનકાળનું છે. સાદા વર્તમાનકાળનું હોય તો ડુ ડઝ વપરાય. સાદો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ યાની કે સાદા ભૂતકાળનું હોય તો ડીડ વપરાય છે અને ફ્યુચર હોય તો વિલ સેલ વપરાય છે. તો અહીંયા વી ડોન્ટ મેક અવર કન્ટ્રી બેસ્ટ. અવર કન્ટ્રી બેસ્ટ. સેકન્ડ છે ભૈરવી હેઝ મેની ફ્રેન્ડ્સ. તો સિમ્પલ છે કે અહીંયા હેઝ આપેલું જ છે એટલે ભૈરવી હેઝન્ટ અથવા ભૈરવી હેઝ નોટ મેની ફ્રેન્ડ્સ. My brother goes to his office on foot. My brother does not. My brother does not go to. અહીંયા ગોઝનું ગો થઈ જશે કેમ કે આપણે આગળ ડઝ વાપરેલું છે. My brother does not go to his office on foot. I heard a loud noise. અહીંયા હર્ડ છે એ ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ ભૂતકાળનું છે એટલે અહીંયા ડીડ લાગશે. I didn't hear થઈ જશે. હર્ડનું હિયર. I didn't hear a loud noise. A loud noise. 5 નંબરનું છે You taught English very well. You taught English very well. You did not. You didn't teach. Taughtનું teach. You didn't teach English very well. English very well. They went to school yesterday. They did not go to school yesterday. હવે સેકન્ડ આપેલું છે ચેન્જ ઇન્ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ. એમાં ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે તે ગો ટુ સ્કૂલ ડેલી ઓન ફૂટ. તે ગો ટુ સ્કૂલ ડેલી. હવે તમે એમાં પાસ્ટ કરો તો ડેલી વર્ડ તો નીકળી જવો જોઈએ. તો તે વેન્ટ ટુ સ્કૂલ ઓન ફૂટ યસ્ટરડે. સેકન્ડ આપણે આપેલું છે રચના ડ્રોઝ અ પિક્ચર. ડ્રોઝનું થઈ જશે ડ્ર્યુ. રચના ડ્ર્યુ અ પિક્ચર. રચના ડ્રુ અ પિક્ચર. ધ બલૂન મેન ઇઝ સેલિંગ ધ બલૂન નાવ. આ તો ચાલુ વર્તમાન કાળનું છે એટલે નાવ શબ્દ નીકળી જશે. ધ બલૂન મેન ઇઝ સેલિંગનું થઈ જશે સોલ્ડ. ધ બલૂન મેન સોલ્ડ ધ બલૂન. તે આર પ્લેઇંગ ઇન્ડોર ગેમ્સ. તો આર પ્લેઇંગનું તે પ્લેડ ઇન્ડોર ગેમ્સ. ધ ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ. ઇઝ રાઇટિંગનું થશે ભૂતકાળનું રૂપ, રાઇટનું રોટ. ધ ટીચર રોટ ઓન ધ બ્લેકબોર્ડ. સી ઇઝ વેઇટિંગ ફોર હર પેરેન્ટ્સ. એમાં યુઝ આઈ. તો સીની જગ્યાએ આઈ વાપરવાનું છે તો સી ઇઝની જગ્યાએ શું આવશે? આઈ એમ વેઇટિંગ ફોર. હર પેરેન્ટ્સ આવે કે માય. તો આઈ એમ વેઇટિંગ ફોર માય પેરેન્ટ્સ. સેકન્ડ સેન્ટેન્સ એમાં આપેલું છે તે આર પ્લેઇંગ ઇન્ડોર ગેમ્સ. યુઝ હી. તો અહીંયા ધેની જગ્યાએ હી વાપરીએ તો હી. આરની જગ્યાએ ઇઝ. હી ઇઝ પ્લેઇંગ ઇન્ડોર ગેમ. મોહન પાર્કેડ હિઝ બાઇસિકલ. યુઝ મીના. તો મોહનની જગ્યાએ મીના વાપરો. મીના પાર્કેડ હિઝની જગ્યાએ શું થશે? હર. મીના પાર્કેડ હર બાઇસિકલ. દર્શન ગોઝ ટુ સ્કૂલ ઓન અ બાઇસિકલ. મેક ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ. ઇન્વર્જન ક્વેશ્ચન બનાવો. તો અહીંયા શું છે? ગોઝ એટલે પ્રશ્ન બનશે ડઝથી. ડઝ દર્શન ગો ટુ સ્કૂલ ઓન અ બાઇસિકલ.
ડઝ દર્શન ગો ટુ સ્કૂલ ઓન અ બાઇસિકલ? અને ક્વેશ્ચન માર્ક. લાસ્ટ આપણે આપેલું છે માય ફાધર વર્ક ઇન અ ફેક્ટરી. માય ફાધર વર્ક્સ ઇન અ ફેક્ટરી ચેન્જ ઇન્ટુ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો અહીંયા આ સિમ્પલ પ્રેઝન્ટમાં છે તો એને આપણે માય ફાધર ઇઝ વર્કિંગ ઇન અ ફેક્ટરી. આ રીતે આવશે. અસ્તુ. જય હિન્દ.